સરકારી પોર્ટલનો દુરુપયોગ કરી ખોટા દસ્તાવેજો વડે આયુષ્માન કાર્ડ તૈયાર કરાતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો। આરોપીઓ સરકારી વેબસાઇટની ટેકનિકલ ખામીનો દુરુપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર આયુષ્માન કાર્ડ બનાવતા હતા। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 6 લોકોની ધરપકડ પણ કરી। આ કૌભાંડ હેઠળ જે લોકો પાત્રતા નહોતા ધરાવતા તેવા લોકોના પણ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવતા હતા। કાર્ડ બનાવવા માટે બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ થતો અને ગેરકાયદેસર કાર્ડ બનાવવાના પૈસા પણ વસૂલવામાં આવતા। આ સમગ્ર કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી પણ સામે આવી છે। આ સિવાય એવી પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ફક્ત ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ તમામ આરોપીની પૂછપરછ કરી આ વિશે વધુ તપાસ કરી રહી છે। પાસે અગર પીએમજેવાય નું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને એક બે વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા। ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા। તો સરકારી પોર્ટલની દુરુપયોગથી આયુષ્માન કાર્ડ તૈયાર કરવા કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી પણ સામે આવી છે। તપાસમાં ખુલાસો થયો છે કે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટરની સૂચનાથી કપટપૂર્ણ આયુષ્માન ભારત કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાં ચિરાગ રાજપૂતે નિમેશ ડોડિયા સાથે મળીને ઓનલાઈન પોર્ટલ દ્વારા કાર્ડ બનાવવાની સેવાઓની જાહેરાત કરી હતી, જેમાં છેતરપિંડી કરીને દરેક કાર્ડ 1500 થી 2000 રૂપિયામાં વેચવામાં આવ્યા હતા, જેમાં નિમેશને કાર્ડ દીઠ 1000 રૂપિયાની કમાણી થઈ હતી। નિમેશ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં સાથીઓ સાથે સંપર્ક સાધવા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપનો ઉપયોગ કરતો હતો। આ ગ્રુપે 1200-1500 નકલી હેલ્થ કાર્ડ બનાવવા માટે આયુષ્માન ભારત પોર્ટલના સોર્સ કોડ સાથે ચેડા કર્યા હતા। તો ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે ઉપયોગી એવી પીએમ જય યોજના હોસ્પિટલો માટે જાણે કમાણીનું સાધન બની રહી છે। વર્ષ 2023માં કેગ દ્વારા પીએમ જય યોજનાના ઓડિટ રિપોર્ટમાં ગુજરાતની હોસ્પિટલોમાં ચાલતી ગેરરીતિઓનો ખુલાસો થયો હતો। પીએમ જય યોજના હેઠળ મફત સારવાર કરવામાં આવે છે, જેના કારણે ગરીબ દર્દીઓ સારવાર અંગે કોઈ પૂછતાછ કરતા જ નથી, જેનો હોસ્પિટલ સંચાલકો બેફામ દુરુપયોગ કરી રહ્યા છે। વર્ષ 2023માં કેગનો રિપોર્ટ જાહેર થયો, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો કે જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ઓડિટર્સે ગુજરાતની અલગ અલગ 50 હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જેમાં એવી ગેરરીતિ જોવા મળી કે હોસ્પિટલ્સે બેડની ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરી છે। આ 50 હોસ્પિટલમાં કુલ બેડની સંખ્યા 2552 છે, જેની સામે અલગ અલગ તારીખોમાં 5217 દર્દીઓએ સારવાર લીધી હતી, જેમ કે સુરેન્દ્રનગરની મેડિકો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 8 માર્ચ 2021ના દિવસે 34 બેડની સામે 97 દર્દીઓ કાગળ પર સારવાર લઈ રહ્યા હતા। સારવારના નામે બધું જ કાગળ પર ચાલી રહ્યું હતું।